નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ગાંગર। ગુજરાતની અંદર હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને દિવસો હવે ઘણા ઓછા છે। ભારતીય જનતા પાર્ટી છે પોતાની જે ઉમેદવારોની જે એક યાદી છે બહાર પાડી રહી છે, પરંતુ ગોપીબેન આજે ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે હજુ જે ખૂબ ચર્ચિત મહાનગર છે, અમદાવાદ હોય, સુરત હોય, મોરબી હોય કે પછી રાજકોટ, સુરેન્દ્રનગર, આ બધાની એક યાદી છે બહાર પાડવાની બાકી છે। જ્યારે આપણે આ શૂટ સુરેન્દ્રનગરની પડી ગઈ છે, સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આવી ગઈ છે, પણ રીધિ સમજવાનું એ છે કે જે અમદાવાદ, સુરત અને આ બધી જે સીટ છે એટલે મોરબીની પણ મહાનગરપાલિકાની બાકી છે, એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે ભારતીય જનતા પાર્ટીને એવું લાગી રહ્યું છે કે જો યાદી બહાર પાડવામાં આવશે તો ભડકો ચોક્કસથી થશે અને આ ભડકાના સમાચાર જે છે એ આપણે સતત સાંભળતા આવ્યા છે। અને સાથે સાથે વાત રાજુ કરપડાની પણ કરી લઈએ, કારણ કે રાજુ કરપડા ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને રાજુ કરપડાને જે સૂત્ર કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના, ગઈકાલે પણ અમે કહ્યું હતું કે રાજુ કરપડા જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે। આજે અમે કહી રહ્યા છે કે રાજુ કરપડા મૂળી 2 નંબરની જે સીટ છે ત્યાંથી હવે ચૂંટણી લડવાના છે, એટલે આ પ્રમાણેના અમારા સૂત્ર દ્વારા અમને સમાચાર મળી રહ્યા છે અને રાજુ કરપડા હવે ચૂંટણીના મેદાનમાં આવી ગયા છે, ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે। રીતિ પણ ગોપીબેન સવાલ એ છે કે સેન્સ પ્રક્રિયા ક્યાં? જેમણે વર્ષોથી મહેનત કરી છે, ભાજપ એમ કે છે કે અમે અમારા પાયાના કાર્યકર્તાને ટિકિટ આપીએ, આ તો આમ આદમી પાર્ટીમાંથી આવ્યા, ટિકિટ મળી ગઈ। પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામા પ્રશાસન વિભાગમાંથી આવ્યા અને સીધી જ એમને 2 કલાકમાં ટિકિટ આપી દેવામાં આવી, તો જે વર્ષોથી મહેનત કરે છે એમનું શું અહીંયા? બિલકુલ સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે, એ જ સવાલ અમે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને પૂછીએ છીએ, કારણ કે જગદીશ વિશ્વકર્મા તો પોતાના ઇન્ટરવ્યુની અંદર, જ્યારે મેં એમનો ઇન્ટરવ્યુ કર્યો હતો ત્યારે તાલ ઠોકીને એવું કહી રહ્યા હતા કે પાથરના પાથરવા વાળા જે કાર્યકર્તા છે જેણે ઝંડા લઈને પોતાના ઘર ઉપર ઝંડા ભારતીય જનતા પાર્ટીના લગાવ્યા છે, એવા લોકોને જ અમે ટિકિટ આપીશું। આમને ક્યાં એમના ઘર ઉપર ઝંડા લગાડ્યા હતા? આમને કેમ ટિકિટ આપવામાં આવી? રાજુ કરપડા પોતે ખેડૂત નેતા છે, બરાબર છે, ઘણા વર્ષોથી પોતે આંદોલનો કરી રહ્યા છે, પણ ભારતીય જનતા પાર્ટીને ભૂંડાબોલું બોલી બી રહ્યા હતા ને જે વખતે વિપક્ષમાં હતા। આ તો એ જ થયું કે હાર્દિક પટેલ હોય, અલ્પેશ ઠાકોર હોય કે આ બધા જે નેતા, અર્જુન મોઢવાડિયા, એમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શું નથી કીધું એમને? જવાહર ચાવડાને લઈ લો, એમને પણ એટલું જ કીધું છે। આ બધા જ નેતાઓ જે રીતે બોલી રહ્યા હતા પછી ભારતીય જનતા પાર્ટીમાં જાય છે, રાતોરાત એમને ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી લાગવા લાગે છે। રાજુ કરપડાને પણ એવું થઈ ગયું કે ભાઈ હું જેલમાં છું, ખેડૂતોને 10,000 કરોડનું પેકેજ આપી દીધું છે, એટલે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી થઈ ગઈ છે। પણ મારે રાજુભાઈને પૂછવું છે કે રાજુભાઈ, એ જ ખેડૂતોને પૂછજો કે કડદો એમની સાથે જે થતો હતો એ બંધ થઈ ગયો છે ખરો? એમને ટેકાના ભાવ મળે છે ખરા? કારણ કે આ સવાલ હવે ખેડૂતો પૂછી રહ્યા છે। રાજુભાઈએ તો પોતાની રાજનીતિ અહીંયા ચમકાવી દીધી, જેલમાં જવું ના જવું, જેલનો ડર શું છે તેની પાછળની રાજનીતિ એ તો રાજુભાઈ પોતે જાણે અને ભારતીય જનતા પાર્ટી જાણે, પણ વાસ્તવિકતા અહીંયા એ છે કે પોતાના અસ્તિત્વને ટકાવવા માટે થઈ અને રાજુભાઈ હવે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાના છે। આ પ્રકારના સમાચાર અત્યારે આવી રહ્યા છે, જે 13 વર્ષ એટલે જે લોકોએ જનસંઘથી, ભારતીય જનતા પાર્ટી જ્યારે જનસંઘ હતી અને જનસંઘથી જે લોકોએ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરેલું છે એવા લોકો આજે ખૂબ નારાજ છે। એવા લોકોનું એવું કહેવું છે કે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીમાં સારા નહીં પણ મારાને શોધવાનું કામ ચાલી રહ્યું છે અને સતત છેલ્લા 3 દિવસથી ભાજપમાં ભડકો, કોંગ્રેસમાં ભડકો, આમ આદમી પાર્ટીમાં ભડકો, આ પ્રકારના ભડકાના સમાચાર જ આપણે સાંભળી રહ્યા છે અને અંતે થઈ શું રહ્યું છે કે ભાજપમાંથી ટિકિટ નથી મળી એટલે ભાજપમાંથી છોડી અને કોંગ્રેસમાં આવે છે, કોંગ્રેસમાંથી ટિકિટ નથી મળી એટલે ભાજપમાં જાય છે અથવા તો આમ આદમી પાર્ટીમાં જાય છે અને આમ આદમી પાર્ટીમાં તો ટિકિટ આપી દીધી છતાં કોંગ્રેસમાં જતા રહ્યા ડોક્ટર પ્રીતિ। એટલે ક્યાંક ને ક્યાંક આ આખી જે સ્થિતિ અત્યારે ઉદ્ભવી છે, એટલે રાજકારણ કઈ બાજુ જઈ રહ્યું છે? લોકોને રાજકારણ એક સેવાનું માધ્યમ કહેવાય છે, પણ અહીંયા આગળ સેવા નથી કરવી, દરેકને મલાઈ દેખાઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીમાં તો ખાસ એવું કહેવાય છે, કારણ કે નગરપાલિકાની અંદર હોય કે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય,
જેટલું બજેટ નથી હોતું ને એટલું તો આ લોકો કરપ્શન કરતા હોય છે અલગ અલગ પ્રોજેક્ટની અંદર. અને લોકોને કેમ ભાજપની જ ટિકિટ જોઈએ છે? કારણ કે તમારે સેવા કરવી છે તો તમે સેવા કરવાનું કોઈ પણ માધ્યમ પસંદ કરી શકો, પણ અહીંયા આગળ લોકોને સેવા સાથે મેવા પણ જોઈએ છે. અને એ મેવાનું જ પરિણામ હોય છે કે 5 વર્ષમાં સ્કૂટર વાળો કાર્યકર્તા મર્સિડીઝ વાળો થઈ જાય છે. અને આ આખું એકદમ જેને કહેવાય ને એક સિસ્ટમેટિક તંત્ર ગોઠવાયેલું છે. પરિસ્થિતિ તો એ આવે છે કે ઘણી બધી જગ્યાએ અધિકારીઓ પણ આ સિસ્ટમમાં ગોઠવાઈ ગયા છે. અને એનું જ ઉદાહરણ છે મનોજ નીનામાં, જે આઈપીએસ અધિકારી હતા. તમે વિચાર કરો કે આઈપીએસ અધિકારીને શું ન હોય સિસ્ટમની અંદર, એમની પાસે કયા પાવર નથી. એમની પાસે એ પાવર છે કે ગૃહમંત્રીની ધરપકડ કરી શકે છે. પણ તમે વિચાર કરી લો કે એને એ સિસ્ટમને છોડીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત લડવી છે. એટલે ક્યાં માવા મલાઈ વધારે દેખાયા હશે? એમને પાવર તો હંમેશા એવું કહેવાય કે પાવર તો અધિકારી પાસે હોય, નેતાઓ તો આવતા હોય ને જતા હોય. પણ હવે આ અધિકારીએ પોતાનો પાવર છોડીને નેતા બનવાનું પસંદ કર્યું છે. ચલો નેતા બન્યા છે, સેવા માટે બન્યા છે, તો એ અધિકારી તરીકે પણ સેવા કરી શકતા હતા. એવું તો છે જ નહીં કે એમાં સેવાનું માધ્યમ નથી. તમે 10 લોકોની મદદ કરીને સેવા કરી જ શકો છો. પણ અહીંયા માવા મલાઈ હશે. એટલે ક્યાંક ને ક્યાંક જેને કહેવાય ને કે આખી રાજનીતિ માવા મલાઈ ઉપર છે. ક્યાં કોને કેટલું મળી રહ્યું છે, કોણ મારો માણસ ક્યાં ગોઠવાઈ રહ્યો છે, કેવી રીતે ગોઠવાઈ રહ્યો છે. અને હવે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આમ જોવા જઈએ તો 35 વર્ષથી છે. એટલે જે વ્યક્તિ 30 વર્ષની ઉંમરે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હતી એ હવે 60+ થઈ ગયો છે. ભાજપે તો એક રૂલ બુક બનાવી છે કે 60 વર્ષથી વધારાની ઉંમરનાને ટિકિટ નહીં આપવામાં આવે. અને એનું જ ઉદાહરણ આજે ભારતીય જનતા પાર્ટી ભાવનગરની ઓફિસમાં આપણને જોવા મળ્યું કે ત્યાં મેયર પહોંચ્યા હતા અને મેયરને બકાયદા હાથ પકડીને બહાર મૂકી આવ્યા કે તમારી ટિકિટ કપાઈ ગઈ છે. એટલે પરિસ્થિતિ તમે વિચાર કરો કે તમે ભારતીય જનતા પાર્ટીમાં છો, તમે 60 વર્ષના થઈ ગયા, મતલબ કે તમે ભારતીય જનતા પાર્ટીમાં સન્માન પણ નથી મેળવી રહ્યા. જે સન્માન તમે આખી જીવન તમે ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે, એ માણસે આખી જિંદગી ખપાવી દીધી હશે ત્યાં પહોંચતા સુધીમાં. એક નાનો કાર્યકર્તા હોય ને, હું ઘણી બધી વખતે જાઉં છું ભારતીય જનતા પાર્ટીની ઓફિસે, તો મને એવા ઘણા સિનિયર નેતાઓ મળે છે જે આજે 60-70 યર્સના છે. અને એ જે કાર્યકર્તાઓ છે ને એ બહુ જ પાયાના કાર્યકર્તાઓ છે, જેમને ખાડિયાની અંદર જ્યારે જનસંઘની ઓફિસ હતી ને ત્યારથી એ લોકો કામ કરે છે. આજે કમલમમાં પણ બેસે છે. અને જ્યારે એમની સાથે આપણે ચર્ચા કરતા હોઈએ ને એટલે એ બિચારા દુઃખી થઈને એમ કે બેન જવા દો ને, કઈ વાત કરવા જેવી નથી. આ બધાને માવા મલાઈ ખાવા છે, બધાને રૂપિયા બનાવવા છે અહીંયા. અને એટલે જ આવે છે કે અહીંયા કોઈ સેવા કરવા નથી આવી રહ્યું, અહીંયા બધા જ સ્વાર્થથી આવે છે. અત્યારે રાજકીય પક્ષ જે છે એ સ્વાર્થ માટેની દુકાન થઈ ગઈ છે કે પોતાનો સ્વાર્થ એમને જોઈએ છે. એ કોંગ્રેસના નેતા હશે કે આમ આદમી પાર્ટીના નેતા હશે, બધા જ પોતાના સ્વાર્થ માટે રાજનીતિને જોઈન કરી રહ્યા છે. ક્યાંક જેલમાં જવાનો ડર હશે, ક્યાંક જેલમાંથી બહાર આવવાની લાલચ હશે, અને ક્યાંક પોતે પૈસા કમાવીને રાતોરાત કરોડપતિ બનવાની લાલચ હશે. છેલ્લે તો આટલું જ હોય છે. એક સવાલ છે, રાજુ કરપડા વારંવાર એવું બોલ્યા કે હું મારો ચહેરો ચમકાવવા માટે નથી આવતો, બરાબર છે, ખેડૂતો માટે આવું છું. જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા હશે ત્યારે એમને ખબર તો હશે કે મારે સામે કોની સામે લડવાનું છે, ભાજપની સામે, કે જ્યાં ગમે એટલું લડશું પરંતુ આપણને કોઈ જ સામેથી એવું નથી મળવાનું કે જે મારે જોઈએ છે મને મળશે. ખેડૂતો માટે લડું છું. તો અવારનવાર એમનું જે ભાષણ છે યાદ અપાવે છે કે ચહેરો મારો નથી ચમકાવો, તેમ છતાં ચમકાય છે. બિલકુલ આ જ તો વાત છે રિદ્ધિ, કે તમારે ખેડૂતો માટે કામ કરવું હતું તો તમે શું કામ પોલિટિકલ પાર્ટીને જોઈન કરી? તમે તો આંદોલનકારી છો, તમે તો 2018થી આંદોલન કરી રહ્યા છો. તમારા આંદોલનને પણ 8 વર્ષ થઈ ગયા છે. એટલે તમારી પોતાની એક છબી છે જ. તમારે તમારી છબી ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે બનાવવાની જરાય જરૂર નથી. તમે પોતે ખેડૂતોની વચ્ચે જઈને ઊભા રહો તો તમારી આજુબાજુ 50 ખેડૂત ભેગા થઈ જશે. પણ તમે એમાંથી ક્યાંક ફાયદો લેવા માંગી રહ્યા છો. વાસ્તવિકતા માત્ર આટલી છે કે પોતે જે આંદોલન કર્યું છે એમાંથી પોતાને ફાયદો લેવો છે અને એટલા જ માટે ચૂંટણી લડવી છે. હવે એ કઈ જે રીતે આપણને પાલ આંબલિયાએ કીધું, ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે એમને જેલમાં જવાનો ડર છે. યાર જેલમાં જવાનો ડર તો બધાને હોય.
અને બીજી વસ્તુ એ છે કે જો જેલમાં પોતે એકલા જવાના હોય તો અલગ વસ્તુ છે, પણ એમની સાથે એમની રાજનીતિ માટે, એમના આંદોલન માટે કે એમના પોતાના રાજકીય કેરિયર માટે થઈ અને જો એમના પિતા કે એમના બીજા સંબંધીઓને જેલમાં જવાનું આવે ને તો એ રાજનેતા નકામો કહેવાય. એટલે ક્યાંક અહીંયા ચલો એમને એ વસ્તુને લઈને કોમ્પ્રોમાઇઝ કર્યો હશે તો એને ખૂબ સારા પોઈન્ટ તરીકે હું જોઈ રહી છું કે એમને ક્યાંક એક કોમ્પ્રોમાઇઝ કર્યો, કેમ કે એમને એમના પરિવારનો ડર છે. પણ વાસ્તવિકતા એ છે કે ડરનો ફાયદો પણ કોકે લીધો ને. એ ડરનો ફાયદો લીધો કે ખેડૂત નેતા અમારી પાસે. અને અત્યારે ભાજપની સ્થિતિ તો એવી છે રીદ્ધિ કે ભાજપ પાસે એવા કોઈ ખેડૂત નેતાના ચહેરા નથી. જે નેતાઓ ખેડૂત તરીકે જોડાયા હતા એ બધા જ નેતાઓ હવે ફોર્ચ્યુનર લઈને ફરતા થઈ ગયા છે. એટલે જીતુ વાઘાણી પોતે ખેડૂત તરીકે જોડાયા હતા, મંત્રી બન્યા અને અત્યારે તો કેટલી બધી એમની પાસે જમીનો છે, પોતે ખેડૂત નેતા છે. ખેડૂત નેતા નથી પણ હવે એ અલગ લેવલના નેતા થઈ ગયા છે. હા, નેતા એમની નેતાગીરી ટકાવવા માટે ખેડૂત બની ગયા. આવા તો ઘણા બધા છે. એ કુંવરજી બાવળિયા પોતે હોય કે અન્ય બીજા નેતાઓ હોય જેમને અત્યારે તેમને પોતાની રાજનીતિ ટકાવવા માટે ખેડૂત બનવું પડ્યું છે. એટલે રાજુ કરપડાને કદાચ હું એ બાબતે 2 માર્ક વધારે આપું કે પોતે ખેડૂત છે, જઈને ઊભા રહેશે તો 50 ખેડૂત ભેગા થઈ જશે. પણ ત્યાં આગળ સત્તામાં આવ્યા બાદ જો રાજુ કરપડા ખેડૂતો માટે કામ નહીં કરે તો આ એ જ ખેડૂતો હશે જે એમને 1 જ મિનિટમાં ભસ્મીભૂત કરી દેશે. કારણ કે સવાલ અહીંયા એ આવે છે કે તમે કયા મુદ્દાની સાથે આવ્યા હતા અને કયા મુદ્દા સાથે આગળ વધી રહ્યા છો. રાજનીતિમાં એ ખૂબ જરૂરી હોય છે. તમે જો ખરેખર સેવા કરવા માટે આવો છો તો પછી તમારે સેવા જ કરવી જોઈએ, તમારે મેવા ન ખાવા જોઈએ. અને તમે મેવા ખાશો ને એટલે તરત જનતાને બધી જ ખબર પડે છે આ પબ્લિક છે મૂર્ખ નથી. પેલું ગીત હતું ને કે ये પબ્લિક है सब जानती है. પબ્લિક જાણે બધું જ છે. અને કદાચ એટલે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ટિકિટોની અંદર આટલી બધી બબાલ થઈ રહી છે. સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહી છે કારણ કે અંતે એમને 2027ની ચૂંટણીમાં આગળ વધવાનું છે. એટલે બહુ સ્પષ્ટ છે કે સતત એ લોકો આનું મથામણ કરી રહ્યા છે. જોઈએ હવે, કારણ કે અમારું આ રેકોર્ડિંગ થઈ રહ્યું છે ત્યાં સુધી તો હજી સુધી કોર્પોરેશનના જે મુખ્ય કોર્પોરેશન છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, તેનું હજી સુધી નામ નથી આવ્યું. અને સાથે રીદ્ધિ આજે એક મને ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું એટલે આપણા દર્શકોને જણાવી દઈએ કે વિજય રૂપાણી, સ્વર્ગીય વિજય રૂપાણી જે આપણા પૂર્વ મુખ્યમંત્રી હતા, તેમનો દીકરો રિષભ રૂપાણી, એણે આજે મલ્લિકા અર્જુન ખડગેને લઈને એક વિડીયો મૂક્યો છે પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર. અને છેલ્લા ઘણા વખતથી હું એમને સોશિયલ મીડિયામાં ફોલો કરી રહી છું તો મેં જોયું કે ઘણા વખતથી સોશિયલી ખૂબ એક્ટિવ થઈ ગયા છે, સમાજ સેવામાં ખૂબ એક્ટિવ થઈ ગયા છે. કોઈ પણ કાર્યક્રમ હોય ત્યાં જઈ રહ્યા છે, કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે હોય છે. સાથે મેં એ પણ તપાસ કરી તો હવે તેઓ યુએસએ પાછા નથી જવાના. યુએસનો જે એમનો કારોબાર હતો તેને વાઇન્ડ અપ કરીને તેઓ રાજકોટ શિફ્ટ થઈ ગયા છે. એટલે રીદ્ધિ બની શકે કે રાજકોટમાં રિષભ રૂપાણી આ વખતે ચૂંટણીના મેદાનમાં ચોક્કસ હોઈ શકે. પરંતુ હવે એ જોવાનું છે કે આ વખતે રાજકોટમાં શું થાય છે. ગોપીબેન, સાથે સાથે ચર્ચા તો આપણે રાજુ કરપડાની કરી, પરંતુ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ વખતે છેલ્લી ઘડીએ દાવપેચ ભાજપ કરી રહી છે. એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ પણ જોઈ રહી છે. કોંગ્રેસે તો ત્યાં સુધી નક્કી કરી લીધું કે હવે યાદી જાહેર નથી કરવી, તમે સીધા ફોન કરી દો. બિલકુલ. અને સ્થિતિ અત્યારે એવી જ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને મેં ક્યારેય આ રીતે નથી જોઈ. હું ઘણા વર્ષથી 2002થી મારી જર્નલિઝમની કેરિયરની શરૂઆત થઈ રહી અને હું ત્યારથી જોતી આવી છું. ભાજપ ક્યારે પણ કેન્ડિડેટનું નામ અનાઉન્સ કર્યા પછી આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે ભડકોર ક્યારેય નથી થતો. કદાચ આ પહેલી વાર એવું થઈ રહ્યું છે કે આટલા બધા નેતાઓ પોતાની નારાજગીને વ્યક્ત કરી રહ્યા છે અને એ નારાજગી પાર્ટી સામે તો વ્યક્ત કરે જ કરે પણ કેમેરાની સામે પણ કરી રહ્યા છે.
એટલે પહેલી વાર કદાચ મને આ વસ્તુ અહીંયા આગળ જોવા મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાની નારાજગી વ્યક્ત કરતા થયા છે. જે સિનિયર નેતાઓ છે એ સિનિયર નેતાઓ ક્યાંક આવે છે મેદાનની અંદર કે મારા માણસને ટિકિટ ના આપી, આને ટિકિટ ના આપી. મને તો ઘણી બધી જગ્યાએથી એવા પણ સમાચાર મળી રહ્યા છે રિદ્ધિ કે જે ધારાસભ્ય હોય એ ધારાસભ્ય એમ કે મારા 5 જણા છે, આ 5 જણાને તમે ટિકિટ આપી દો, એમનો બધો જ ખર્ચો હું ઉપાડીશ. એટલે વિચાર કરો કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં એટલા તો કેટલા પૈસા મળી રહ્યા છે કે ધારાસભ્ય એમ કહે છે કે આ બધાનો ખર્ચો હું ઉપાડીશ. એટલે અહીંયા તો ખરેખર મને એ થાય કે અંતે તો જનતાના પૈસા ખાઈ રહ્યા છે ને, એ તારા ને મારા ટેક્સના પૈસા ખાઈ રહ્યા છે. આપણે ટેક્સ પે કરીએ છીએ અને તમને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત માટે થઈ અને આટલું બધું છે કે મારા નેતાઓને ટિકિટ આપી દો. સાથે આમ આદમી પાર્ટીની પણ હું ચર્ચા કરી લઉં ને કોંગ્રેસની પણ ચર્ચા કરીએ આપણે. કોંગ્રેસમાં તો સ્થિતિ અત્યારે ભડકાની છે જ, કારણ કે કોંગ્રેસમાં સ્થિતિ એવી છે કે કોંગ્રેસની સીટ ઉપર ચૂંટણી લડશે કોણ, અને જો એ લડી રહ્યા છે અને એમને કેન્ડિડેટ મળી ગયા છે તો પણ ભારતીય જનતા પાર્ટીમાંથી જે નેતાઓ આવી રહ્યા છે કે જે લોકો પૂર્વ ધારાસભ્ય છે, આ પૂર્વ પ્રમુખ છે ત્યાંના, કે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, કે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ હતા, હવે આ લોકોને તમે કોંગ્રેસમાં લઈ રહ્યા છો, જે ભાજપમાંથી કોંગ્રેસમાં આવી રહ્યા છે. કોંગ્રેસનો જે કાર્યકર્તા વર્ષોથી ત્યાં આગળ કામ કરી રહ્યો છે, પોતાના ચપ્પલ ઘસી રહ્યો છે, એને શું ભૂલ કરી? તમે ભાજપના નેતાને લઈ રહ્યા છો અહીંયા આગળ, એટલે તમે ટિકિટ એને આપી દેશો. એક તરફ રાહુલ ગાંધી એવું કહે છે કે રેસના ઘોડા અલગ હોય છે, શાદીના ઘોડા અલગ હોય છે, લગ્નના ઘોડા અલગ. તો ખરેખર આ સ્થિતિ કોંગ્રેસ સમજી શકે છે ખરી કે કોંગ્રેસ આ સ્થિતિને સમજવા જ નથી માંગતી? કોંગ્રેસ એ લોકો ઉપર જુગાર રમવા જઈ રહી છે કે જે લોકોને ભારતીય જનતા પાર્ટી રિજેક્ટ કરી રહી છે. કેમ કે એ લોકો ચૂંટણી હારી શકે છે અને એ જ લોકો કોંગ્રેસમાં આવે છે અને કોંગ્રેસ એમને ટિકિટ આપે છે. એટલે હારનારા ઉપર તમે જુગાર રમી રહ્યા છો. આ સ્થિતિ અત્યારે કોંગ્રેસની થઈ રહી છે. કોંગ્રેસમાં ઘણા બધા ભાજપમાંથી નેતાઓએ એ લોકોને ટિકિટ આપી દીધી. તો ભાઈ તમારા પોતાના કાર્યકર્તાને પસંદ કરો ને. ભલે એનું સંગઠન ઓછું હશે પણ એકવાર તમે એને ટિકિટ આપશો ને તો એને ખબર છે કે મારે નેક્સ્ટ યર માટે શું કરવાનું છે. અમે લોકો ઘણી બધી વખતે આ વસ્તુ કહીએ છીએ કે ચલો એલિસ બ્રિજની સીટ છે, આપણે ધારાસભ્યની ચૂંટણીની વાત કરી લઈએ કે માની લઈએ કે એલિસ બ્રિજ ધારાસભ્ય અહીંયા આગળ વિધાનસભાની સીટ છે. આ સીટ ઉપર ક્યારેય કોંગ્રેસ ના જીતી શકે, કારણ કે અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે લગભગ 1998થી હરેન પાંડ્યા જીત્યા હતા ત્યારથી લઈને અત્યાર સુધી તો ભારતીય જનતા પાર્ટી અને લગભગ 50,000 પ્લસની બહુમતીથી જીતે છે. પણ તમે કોઈ એક કેન્ડિડેટને 2027ની ચૂંટણી માટે 2022માંથી જ કહી દો કે ભાઈ અમે તને 27માં ટિકિટ આપીશું, તું મહેનત કર 5 વર્ષ. આમ પણ તમે હારવાના છો. તો 2022માં જ એને કહી દો ને કે ભાઈ તું 27 માટેની મહેનત ચાલુ કર. 5 વર્ષ એને મળે છે અને 5 વર્ષનો સમય મળે ને તો શું ન થઈ શકે. આ સેમ વસ્તુ ગોપાલ ઇટાલિયાએ કરી. વિસાવદરની અંદર 7 મહિના ખાઈ ખોપીને પડ્યા રહ્યા. પરિણામ શું મળ્યું? છેલ્લે તો તમે સિસ્ટમની સામે લડ્યા અને લોકોને તમારા ઉપર એક વિશ્વાસ પણ આવ્યો કે ચાલો લડે તો છે. ભલે અમે વિપક્ષને વોટ આપી રહ્યા છે પણ લડે છે. બાકી બાયપોલમાં શું હોય, તમે સત્તા પક્ષને જ હંમેશા વોટ આપો. પણ આજે એ 7 મહિના રહ્યા તો લોકોને એને જાણવાનો, ઓળખવાનો, એના સ્વભાવનો ખબર પડ્યું અને લોકોને એવું લાગ્યું કે ના લડશે. તો એ ખૂબ મહત્વનું થઈ જાય છે. આમ આદમી પાર્ટી, ઈસુદાન ગઢવી પોતે અત્યારે તો સ્થિતિ એવી છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો નથી મળી રહ્યા. જે જગ્યાએ મળ્યા છે ત્યાં ક્રિમિનલ અમુક મળી ગયા છે કે જેના ઉપર મર્ડરના ચાર્જીસ છે, જેના ઉપર અન્ય બીજા ચાર્જીસ લાગેલા છે. તો એવા લોકોને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. એટલે તમારે પસંદ કોને કરવા ને એ અહીંયા સૌથી મોટો સવાલ ઊભો થાય છે. સુરતની અંદર આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે અમારી જીત થશે, પણ અંતે કોની જીત થશે એ સમય બતાડશે.
કે કોણ કેટલી મહેનત કરે છે અને કોણ કેટલી વધારે લોકો માટે કામ કરે છે. કારણ કે આમાં રોડ ગટર પાણીનો પ્રશ્ન છે, એના માટે મુખ્યમંત્રીને પત્ર નથી લખાતો, એના માટે સ્થાનિક કોર્પોરેટરને જ કહેવું પડે છે. અને સ્થાનિક કોર્પોરેટર જે હોય છે એ કેટલું કામ કરે છે, કેટલા ઝડપથી કામ કરાવી શકે છે ને એનું કોર્પોરેશનમાં કેટલું ઉપજે છે અધિકારીઓની સામે, એના ઉપર ડિપેન્ડેડ હોય છે. પણ અહીંયા તો બધાને છે ને લડવું છે અને કમાઈ લેવું છે. આ સ્થિતિ અત્યારે તો ગુજરાતમાં જોવા મળી રહી છે. સુરતની વાત કરી તમે ભાજપનું, આજે ધાર્મિક માલવ્યા છે, અલ્પેશ કથિરિયા છે, સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે એમને ટિકિટ નથી આપવાના, એમને ફક્ત જેટલા પાટીદાર વોર્ડ છે એમાં મહેનત કરવાની છે ભાજપને જીતાડવા માટે. વાત એવી હતી કે વોર્ડ નંબર 3માંથી જે અલ્પેશ કથિરિયા છે એમના પત્ની એટલે કે કાવ્યા કથિરિયાની ટિકિટ માટે એમણે દાવેદારી નોંધાવી છે. બીજી તરફ આપણે જોયું કે ધાર્મિક માલવ્યાના પત્ની છે મોનાલી હિરપરા, એ પૂર્વ કોર્પોરેટર તો હતા જ આમ આદમી પાર્ટીમાં, પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ આવી કે તેઓ હવે આ વખતે નથી લડવાના. એટલે ન ઘરના ન ઘાટના જેવી પરિસ્થિતિ કંઈક ન થઈ આમાં. બિલકુલ, કારણ કે અત્યારની સ્થિતિ કેવી છે, જો સુરત છે ને ખૂબ આમ જોવા જઈએ ને તો હબ કહેવાય, અને સુરતની અંદર કોનો શાખ દાવ પર લાગેલી, તો એક કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને બીજા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. હવે આ બંને જણા સુરતથી આવે છે. જો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આમ આદમી પાર્ટી થોડી બી પ્લસમાં જાય, અને સવાલ અહીંયા એ છે કે જે વિસ્તારમાંથી આમ આદમી પાર્ટી જીતનો દાવો કરી રહી છે એ આખો પાટીદાર વિસ્તાર છે. 2015ની અંદર આંદોલનની શરૂઆત પણ આ જ વિસ્તારથી થઈ હતી. એ વરાછાનો વિસ્તાર છે જ્યાં મેક્સિમમ પાટીદારો રહે છે. આમ આદમી પાર્ટી કોના બલબુદા ઉપર ત્યાં આગળ ઉછળી રહી છે, તો પાટીદારોના. એટલે એમના માટે તો એક જ બેઝ છે કે પાટીદારો અમને વોટ આપશે. ટિકિટ પણ એમને મેક્સિમમ પાટીદારોને આપી છે. એટલે જે રીતે સુરતમાં 2000 ને આપણે 21ની ચૂંટણીની અંદર જોયું હતું કે ત્યાં આગળ આટલો દબદબો હતો CR પાટીલનો, અને આ દબદબો હોવા છતાં સુરતની અંદર જો આમ આદમી પાર્ટી પોતાની સીટો લાવી શકતી હોય તો આમ આદમી પાર્ટી અત્યારે તો ત્યાં આગળ પોતાની મેયર બનાવવાનો દાવો કરી રહી છે. એટલે આમ આદમી પાર્ટીને પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ વખતે, કારણ કે અમે જેટલું કામ કર્યું છે એમાં લોકો અમારા ઉપર વિશ્વાસ મૂકશે. 5 વર્ષ એમને જનતાને કામ કરીને બતાડ્યું છે. ભલે લડ્યા છે, ઝઘડ્યા છે, પોલીસે ડિટેન કર્યા છે, પ્રદર્શન કર્યા છે, રોડ ઉપર બેસી ગયા છે, પણ કંઈક તો કર્યું છે. જ્યારે સવાલ શું થાય છે કે સ્થાનિક નેતાઓ હોય છે ને, તમે એમની પાસે વારે જાઓ ને તો પણ એ સ્થાનિક નેતાઓ પોતે આગળ રજૂઆત નથી કરી શકતા. મેયર પોતે અધિકારીને નથી કહી શકતા, કેમ કે અધિકારી રાજ ચાલે છે. હવે એ મેયર કેમ અધિકારીને નથી કહી શકતા? કારણ કે મેયરનો જે એ કેવું કામ કરે છે, શું કરે છે, એ અધિકારી પોતે ભરીને સરકારને આપતા હોય કે ભારતીય જનતા પાર્ટીને આપતા હોય કે તમારા આ મેયર આવું કામ કરે છે. એટલે ક્યાંક અધિકારી પણ હવે ભારતીય જનતા પાર્ટીના રંગે રંગાઈ ગયા છે અને મેયર પોતે અધિકારીથી ડરતા થઈ ગયા છે. એટલે આ સ્થિતિ અત્યારે આવી છે. અને તેવામાં ધાર્મિક માલવ્યાને, અલ્પેશ કથિરિયાને એટલા માટે જ આ જવાબદારી સોંપવામાં આવી છે કે આ પાટીદારોનો ગઢ છે. પોતે પણ આમ આદમી પાર્ટીમાંથી એક સમયે ટિકિટ ઉપર ચૂંટણી લડી ચૂક્યા હતા. એમનો પોતાનો ગઢ છે. પાટીદાર આંદોલનના 2 મોટા ચહેરા તો ભારતીય જનતા પાર્ટી એમને આપી. બની શકે કે આપણને સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં હાર્દિક પટેલ પણ ત્યાં રેલી કરતા દેખાશે, કારણ કે હાર્દિક પટેલને પણ અંતે તો પાર્ટીને જીતાડવાની છે. હવે તમે આ વોશિંગ મશીનમાં આવી જ ગયા છો તો તમારે જે જગ્યાએ તમે અમિત શાહનો વિરોધ કર્યો તો ત્યાં તમારે અમિત શાહના વખાણ પણ કરવા પડશે. એટલે જોઈએ હવે શું થાય છે. બિલકુલ, એટલે કે હવે જોવાનું છે કે રાજકોટ હોય, અમદાવાદ હોય કે જે હજુ પણ ઘણી બધી મહાનગરપાલિકા બાકી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જાહેર નથી કર્યા. આજ રાત સુધીમાં લગભગ થઈ જશે. આવતીકાલે સૌથી વધારે ધ્યાન છે કે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, એટલે ભડકો પણ એટલો જ થવાનો છે. અમારા આજના અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, અને સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.